નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબાનું આયોજન ઓપી રોડ ખાતે મેદાનમાં આયોજિત કરવામાં આવ્યું છે, જેને લઈને IMA હાઉસ ખાતે આજે બ્રાન્ડ એમ્બેસેડરને એકત્ર કરી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ગાયક વૃંદ અને ખેલૈયાઓ દ્વારા ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી, જેના કારણે IMA ખાતે નવરાત્રિ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરબા અમે જે કરી રહ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ નોન કોમર્શિયલ ગરબા છે. એમાં જે ગરબામાંથી જે પણ મિનિમમ જે પણ ઇન્કમ અમારી ઊભી થશે એ ઇન્કમ અમે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે યુઝ કરવાના છે. દિવ્યાંગ બાળકોને અમે એજ્યુકેશન, એમને હેલ્થ અને એમની સોશિયલ સ્ટેબિલિટીને મજબૂત કરવા માટે મેં આ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. અમારું ગ્રાઉન્ડ એટલીસ્ટ એમાં 10,000 થી વધારે प्लेयर्स गरबा में झूमी सके એટલી कैपेसिटी है. बड़ोदरा के तरफ से नवली नवरात्रि हर साल बड़ोड़ा में ऑर्गेनाइज होती है, बहुत ही बड़े स्केल पे ऑर्गेनाइज होती है और मुझे इस साल एज अ BA इनवाइट किया गया है. मैं 2 साल से किसी और ग्राउंड में जाती थी, बट इस साल मैं यहाँ पे एज अ BA गरबा खेलने वाली हूँ. एंड मैंने इस गरबा के बारे में बहुत कुछ सुना है, बहुत ही अच्छे स्केल में ये ऑर्गेनाइज होता है एंड सेफ्टी पर्पस सब बहुत ही बढ़िया है. एंड आई एम वेरी एक्साइटेड कि इस साल मैं बहुत ही ज़्यादा एंजॉय करके गरबा खेलने वाली हूँ.